છું એટલે નથી. અમને હવે એકાદ નાટક જોવાનો મોકો આપજો. સ્પેશિયલ મજા આવે એવું. ભાઈ પોતાની ભેટ સોગાદો એ સરકારમાં જમા કરાવતા હતા. સરકારમાં જમા કરાવ્યા પછી એનું લીલામ થતું હતું. એમાંથી મળતી રકમ એ તોષાખાનામાંથી એટલે લીલામ થાય ત્યાર પછી સરકારમાં એ રકમ જમા થતી હતી અને દીકરીના શિક્ષણ પાછળ એ ખર્ચ આપણે કરતા હતા. મેં પણ એ સિલસિલો ચાલુ રાખ્યો છે. મને મળતી ભેટ સોગાદો આ હું પહેલી વાર બહાર બોલું છું. 3 મહિનાની બધી આપી જ દીધી છે. તોષાખાનામાં જમા થાય છે એનું પણ લીલામ થશે અને એની કન્યા શિક્ષામાં આપણે વાપરીશું. ખબર પડી કે નરેન્દ્રભાઈના બેંક એકાઉન્ટની અંદર જેટલી પણ રકમ હતી એ બધી જ રકમ નરેન્દ્રભાઈ ગુજરાત સરકારને આપતા ગયા. આ મારે તમને કહેવાનું હતું. 25 લાખ રૂપિયાની બચત એમના એકાઉન્ટની અંદર હતી. એનો ચેક અમારા ચીફ સેક્રેટરીના હાથમાં મૂકીને ગયા અને કહીને ગયા કે આ જે ચેક છે એનું એક નવું ટ્રસ્ટ બનાવજો અને એ ટ્રસ્ટમાં રકમ જમા થાય અને બીજા લોકો આપે તો એ રકમ પણ એમાં જમા કરજો અને એ જેનું વ્યાજ જે આવે એ વ્યાજ ક્યાં વાપરવાનું? તો ગુજરાત સરકારનો નાનામાં નાનો વર્ગ 4 નો કર્મચારી અને એ કર્મચારીના જે સંતાનો હોય એ સંતાનોના અભ્યાસ માટે આ રકમ વાપરવાની નિયુક્તિ કરી છે. અને સીએસ અને ત્રીજા જીએડીના અગ્ર સચિવ એમ પરમેનન્ટ આવવા થાય છે. કાલે બીજું કોઈ હશે તો એના ચેરમેન અથવા તો અધ્યક્ષ બનશે. પણ કહેવાનું મારું એ છે મિત્રો કે એક વ્યક્તિ પોતાનો સમય, શક્તિ, આવડત એ બધું જ ગુજરાતના વિકાસ માટે એમણે હોમી દીધું, આપી દીધું. પણ જતા જતા જે કઈ રકમ 5-25 લાખ રૂપિયા બચ્યા હતા એ પણ મૂકીને ગયા. દિલ્હીમાં પોતાની સાથે કશું જ નથી લઈ ગયા. આ એક પવિત્રતા કેટલી છે અને રાજ્યના બાળકો માટે એમને કેટલી લાગણી છે. અને એમાં પણ સૌથી વધુના વધુ સેવા કરતો વર્ગ, સૌથી વધારે ગરીબ વર્ગ અને એના બાળકો આગળ આવે એના માટે જે પોતે વિચાર કર્યો અને આ બધું ફંડ આપતા ગયા એ આપણા માટે એક સમજવાની અને ગળે ઉતારવાની બાબત છે. એમના કામ કરતા જોયા છે. નાનામાં કામ કરવામાં જરા પણ ક્ષોભ નથી થયો. ઘણી વખત આપણને એમ થાય કે હું ધારાસભ્ય છું ને આ નીચે પડ્યું છે તો આપણે એમ કે જરા ઉપાડી નહીં મૂકજે, પણ આપણે નથી કરી શકતા. અને મેં જોયું છે કે એક વખતે કોઈ પદ પોસ્ટ આપણને મળી જાય છે ત્યારે આપણી મૂળ સ્થિતિ આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, કોણે આગળ કર્યા, કેટલા લોકોએ આપણને મદદ કરી, કેટલા લોકોએ આગળ લાવવાનો પ્રયાસ કર્યો, એ બધું આપણે ભૂલી જતા હોઈએ. પણ એ બધું જો યાદ રાખીએ તો પ્રોબ્લેમ કશો આવતો નથી. આપણે એમ કહીએ કે રાતના 12 વાગે પણ તમે ઘરે આવી શકશો, પણ સવારે 8 વાગે નામ બેસવા દઈએ શું કરવાનું? પ્રધાનમંત્રી જનધન યોજના નરેન્દ્રભાઈના શાસનને 2 મહિના થયા અને તરત જ આ ટોળકી બધી બોલવા માંડી. મોદી વચનો બહુ આપ્યા, એક પણ વચન પાળી નથી આવ્યું. જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે. ભાઈઓ, જેમણે 60 વર્ષ ગુજરાતનું શાસન કર્યું, 60 વર્ષ સુધી ગુજરાતનું શાસન કર્યું, એ કોંગ્રેસે કોઈ દિવસ દેશની પ્રજાને પોતાનો હિસાબ આપ્યો તો? દેશની અંદરની એક વ્યક્તિના નામે બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ અને એકાઉન્ટ આપણે ખોલાવીશું. જ્યારે બોલ્યા હશે ત્યારે બધાને એમ લાગતું હશે કે કરોડો એકાઉન્ટ ખોલવાના છે. આજે એક બેંકમાં જઈને તમે એકાઉન્ટ ખોલાવવા માટે જાઓ ત્યારે પેલું લાવો, પેલું લાવો, પેલું લાવો, 500 રૂપિયા મૂકો, 1000 રૂપિયા મૂકો, તો અઠવાડિયું નીકળી જાય એકાઉન્ટ ખોલવામાં. અને આ કરોડો લોકોના બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલાશે એની ચર્ચા હતી મિત્રો. અને જ્યારે ખબર પડી કે 28મી તારીખે પૂરા દેશની અંદર 65,000 સ્થાન
આશ્ચર્ય થયું કે આટલા બધા એકાઉન્ટ આટલા સમયમાં કેવી રીતે ખોલાઈ ગયા. ગુજરાત